ઘણા એમ કે ફલાણા ભાઈને હું જીતી લીધો, જીતો નથી તો હરવો છે એને. એક પ્રેમ જીતી શકે સાહેબ, જે નાના માણસને પ્રેમ કરી શકે, જે મોટા માણસને પ્રેમ કરી શકે, જે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોતે જીવી શકે એવા મહામાનવ. તમે જોજો 70 વર્ષના બાપા હોય દાખલા તરીકે, અને 1.5-2 વર્ષનો દીકરાનો દીકરો હોય, અને ગામમાં શહેરમાં ઉભા થઈને ક્યાંક જાતા હોય, જબાની ચાર પકડીને છોકરો એમ કે દાદા બેહી જાવ, હું નહીં જવા દઉં, અને દાદા બેહી જાય. એ કઈ શક્તિ એને બેહાડે છે? એનો પ્રેમ એને બેહાડે છે સાહેબ. શક્તિ હરવે માણસને સાહેબ, પ્રેમ જીતી શકે. જે દુનિયાને પ્રેમ કરી શકે, પોતાના કાર્યને પ્રેમ કરી શકે, પોતાની નિષ્ઠાથી જે જીવન જીવી શકે, એ જ દુનિયાને જીતી શકે. એટલે મારે આપણે કેવું છે કે કોઈ પણ શાસ્ત્ર એવું મને બતાવો, રામાયણમાં, ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં, કોઈ પુરાણ સંતના પુસ્તકમાં મને એવું વાંચીને બતાવો તો હું તમને કહું કે ક્યાંય કોઈ એમ નથી લખ્યું કે મને દુઃખ દેતો નહીં. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે રામ, હે શિવ, જેના ઉપાસક હોય તે મને દુઃખ ના આપતા, એવું આપણે ક્યાંય વાંચ્યું નથી. વાંચ્યું હોય તો મને બતાવજો. કોઈ ઋષિ પરંપરામાં આવું ક્યાંય વાક્ય કે શ્લોક નથી, ચોપાઈ નથી, કાંઈ નથી કે હે ઈશ્વર, હે દયાળુ, હે માં, હે ભગવતી, મને દુઃખ દેતી નહીં, મને દુઃખ દેતો નહીં, એવું ક્યાંય નથી. પણ પાને પાને આ ઋષિ પરંપરામાં એવું લખ્યું છે કે દુઃખ સહન કરવાની શક્તિ દેજે. આની પાસે મળતું હતું સાહેબ. દુઃખ તો આવવાનું જ. હું અને તમે માણસ બિના ને એટલે દુઃખ તો આવ્યું સમજી લેજો. તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન, ઈ માણસ બનીને રામ આવે તોય આવે, કૃષ્ણ માણસ બનીને આવે તોય આવે, બુદ્ધ, મહાવીર અને કોઈ પણ મહાપુરુષ જન્મે એને સુખ દુઃખ આવે ને આવે. એનો એક દાખલો સાંભળજો. લંકાના રણમેદાની માલિપા જ્યારે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ, તો રામ તો બ્રહ્મ છે સાહેબ, એ તો પ્રલય કરી શકે, સર્જન કરી શકે, પણ છતાંય માણસ બનીને આવ્યા છે. એટલે ભાઈની ઉપર ભાઈને કેવો પ્રેમ હોવો જોઈએ, એટલે રામ રુદન કરે છે. લક્ષ્મણની મૂર્છા ઉપર રામ રડે છે. શું રડે છે, કેમ રડે છે સાંભળજો. વૈદરાજે આવીને એમ કીધું કે સવારે દી ઉગે પહેલા જો ઔષધિ આવી જાય તો લક્ષ્મણ બચી શકે. એટલે હનુમાનજી ગયા છે લેવા, પણ હનુમાનજી હજી આવ્યા નથી. સાંભળજો કે ઔષધિ લઈ અને આવ્યો હનુમોહજી, અને 14 રામજી નજર કરતા. એ રાત તોડી રહી, ધીરજ ખૂટી ગઈ, અને વાટ જોતા એ બહુ આંસુ જરતા. અને ભાણ ઉદય થતા મૂર્છા નહીં વળે, અને વીર લક્ષ્મણ નો પ્રાણ જાહે. બંધુ મારો જતા પ્રાણ મારા જશે, રામને ઉલટું આજ પાસે. ઔષધિ લઈ અને નાવ્યો હનુમોહજી, 14 રામજી નજર કરતા. રાત થોડી રહી, ધીરજ ખૂટી ગઈ, અને વાટ જોતા બહુ આંસુ જરતા. કોણ? રામ રણમેદાનમાં રુદન કે ભાણું ઉદય થશે તો મૂર્છા નહીં વળે, વીર લક્ષ્મણ નો પ્રાણ જાહે. બંધુ મારો જતા પ્રાણ મારા જશે, રામને ઉલટું આજ પાસે. અને મારું મરણ મારું થતા જાણશે જાનકી, તો મુજ પાછળ નકી પ્રાણ ત્યાગે. આ બધું સાંભળી દુઃખ વધશે કણું, અને માતને ભરતનો દેહ પડશે. કોણ રુદન કરે છે? રઘુકુળ મળી રામ, દશરથના દીકરા અને કૌશલ્યાના જાયા. અને એ જ ભગવાન કૃષ્ણને ભીલના બાણે પ્રભાસ પાટણમાં વિંધાવું પડે. ભીલના બાણે માણસ બનીને આવ્યા છે. તો દુઃખ સહન કરવાની શક્તિ દેજે. અવધૂતજી બાપામાં ઈ હતું, દુઃખ તો આવે, દુઃખથી ડરાય, નબળું વિચારવાનું નહીં, હિંમતને કોઈ દી હારવી નહીં. કોઈ પણ સંજોગોમાં જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહો. ઈ સૂત્રના એ પ્રણેતા હતા, અને પાને પાને લખ્યું છે. એટલે કવિને કેવું પડ્યું છે, મા ઉમિયાને પ્રાર્થના કરવી પડી છે કે હોઈ ભલે દુઃખ મેલું સરીખો, રંગીનો નામ ખાવા
रोवाने बे आंसू दे हे जग जननी है मात भवानी मने हे उमिया मने खोले ले हे जग जननी है जगदम्बा अर्थ करવો પડે એમ નથી આખી સ્તુતિ હું અને મને અર્પણ કરું છું કારણ કે માં ઉમિયાના ખોળામાં ગયા છે સંપૂર્ણ રીતે જે મીરા કૃષ્ણમાં હમાય એમ ભવતુજી બાપા માં ઉમિયાને ખોળે ગયા છે અધૂરા સપના માં ભગવતીની કૃપાથી ગમે ત્યાં પૂરા કરતા એટલે કે છે શું હોય ભલે દુઃખ મેરું સદી ચરિત્રમાં તમે વાંચો તો એની ઉપર કઈ ઓછું દુઃખ નહીં આવ્યું હોય ભલે ગર્ભ સંબંધ શ્રીમંતના પુત્ર હતા પણ એને એના બિઝનેસમાં એને કાર્યક્ષેત્રમાં એને ભરતી ઓટ તો આવ્યા જ છે તો હોય ભલે દુઃખ મેલું સનીખું रोवाने बे आंसू दे हे जगजननी हे मात उमिया मां मने हे भवानी मने हे भगवती मने खोले ले हे जगजननी हे जगदम्बा आदि शक्ति मां अर्जी उमिया मां गुरुमाधर जे अर्जी उमिया मां गुरुमाधर जे हे जग जननी हे जगदम्बा हे भवानी मने हे भगवती मने खोले ले जे हे जग जननी हे
ભગવતી મને હે ઉમિયામાં મને ખોળે લેજે હે જગજનની હે જગદંબા હે માતાજી મને શરણે લેજે હે જગજનની શક્તિ દે માં મને તારી ભક્તિ આ દુનિયાના દુખડા સહેવાની શક્તિ દે માં ઉમિયામાં મને ભક્તિ આ દુનિયાના દુખડા સહેવાની ભગવતી મને હે હુનિયામાં મને શરણે લેજે હે જગજનની હે જગદંબા માત ભવાની મને હે ભગવતી મને ખોળે લેજે હે જગજનની હે જગદંબા અરજી ઉમિયામાં ઉર્મા કરજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા અખંડ એની શ્રદ્ધા ઉમિયામાના શરણમાં છે. કોઈ પણ અવસર હોય વર્ષોથી તમે સિદ્ધર ગણો ઊંઝા ગાઓ ગાંઠીલા જાઓ માનની ઓધુજીભાઈની સંપૂર્ણ હાજરી મારા સંજયભાઈ કોરડિયા જેનાથી હું આપના સમય આવી શક્યો છું આ પરિવારની સાથે મારે આમે પરિચય પણ આ કાર્યક્રમ માટે આ શ્રદ્ધાંજલિ માટે સંજયભાઈ કોરડિયાએ મને જ્યારે વાત કરી એ જે દિવસો જોતા હતા એમાંથી થોડું આગું પાછું કરીને પણ અહીંયા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સંપૂર્ણ શ્રદ્ધા જેને કહી જલનની એક કવિતા છે સાહેબ જલન માત્રીની તકદીર ખુદ ખુદ આયે લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. સાંભળજો સાહેબ હે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી શ્રદ્ધાનો હો વિષય તું પુરાવાની શી જરૂર. આ બહુ મોટી વાત છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. આ તો સંપૂર્ણ શરણાગતિ હે મા ઉમિયા હે મારી કુળદેવી હે મારી ભગવતી ક્ષણે ક્ષણમાં નાનપણથી ઓતુજી બાપાએ નાનપણથી એનું શરણ લીધું છે. તારા આ અવસ્થાએ સાહેબ આ ઉંમરે જે માણસ સતત જીવિત રહેતા ક્ષણે ક્ષણ જીવતા હતા હા મૃત્યુને ભેટા નથી. મૃત્યુ તો ખેર અનિવાર્ય છે પણ જીવતરનું ખોળ્યું એને બદલાવ્યું છે અને પાછા જ્યાં ત્યાં કામે લાગી ગયા છે. મેં તમને વચ્ચે કીધું હતું સંપૂર્ણ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે
શ્રદ્ધા એટલે હું તમને તમારા જીવનનો એક દાખલો આપી દઉં. દૂધની તપેલી ભરી હોય એને જો દહીં કરવું હોય તો છાંટો છાશ નાખી છીપું ઢાંકીને આખું ઘર હુઈ જાવ એટલે હવારમાં ઢેફું થઈ જાય. લ્યો, આ શ્રદ્ધા થઈ. પણ અવિશ્વાસ ને ઘડીએ ઘડીએ સીબાઉસ કયો કરો જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં, આંગુરીઓ ભરાવો તો મરો તો જામે નહીં કોઈ. સંપૂર્ણ શ્રદ્ધા એટલે મારતોય તું અને જીવાડતોય તું. સાહેબ મીરા જેવી મીરાના સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા હે. એ ઝેર પીધા પછી મીરાબાઈ માણસને શું કીધું ખબર? આ ઝેર રાણાએ મોકલ્યું છે? તો હા. તમને રાણો મળવાનો છે? તો કે હા. તો રાણાને એક સમાચાર આપજો ને. કયા સમાચાર રાણાને મોકલ્યા? શું કીધું મીરાએ? બાપાની જેમ ફેરો ખોલે તો ફેરો કામનો અને ઠાઉકો કહેવાય. મારો ને તમારો ફેરો. ફળે તો ફેરો કામનો, નહીતર ફેરે ફેરે જાજો ફેર. એકરે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી એને મીઠા લાગ્યા છે ઝેર. એટલે મૃત્યુને અમૃત કરી અને જીવવું એની વાત છે.